પાઠક સ્કૂલ અમરેલી તેમાં આપણું સ્વાગત છે। અમે આપણી કે પહેલા ધોરણમાં આપણે પાઠ પૂર્ણ કરી રહ્યા હતા ગયા વિડીયોમાં। હવે આપણે પાઠ નવો શરૂ કરી રહ્યા છીએ કે આપણે જે પાઠ છે એ પાઠનું નામ છે વડદાદા। તો કે પાઠ 10 છે તેમાં વડદાદા છે એની આપણને સરસની માહિતી આપણને આપી છે। તો કે વડદાદા, હવે આપણને વૃક્ષો વિશે માહિતી આપણને મેળવવાની। તો કે તમે જુઓ કે વૃક્ષમાં ઘણા બધા એવા વૃક્ષ હોય છે કે આપણને ઉપયોગી થાય છે। એમાં તમે જુઓ તો કે જે વૃક્ષમાં આપણને જે ઉપયોગી થાય છે તો કે અમુક વૃક્ષ આપણને સરસનું ફળ આપે છે, અમુક વૃક્ષમાં આપણને જે એની ફૂલ હોય એ ફૂલમાંથી આપણને વસ્તુ અમુક મળે છે, કોઈક ફળ આપે છે। તો તેવી જ રીતના તો આપણને એક સરસની આપણને માહિતી મેળવીએ વડની। તો આપણે પહેલા તો થોડુંક તમે વડ જોયો હોય, હવે તમે જો આસોપાલો જુઓ તો એનો આપણે ક્યારે ઉપયોગ કરીએ તો કે જે આસોપાલો છે એનો આપણે તોરણ બનાવવા માટે કે ક્યારે આપણે ઘરે કોઈ વસ્તુ પ્રસંગ હોય તો આપણે એને સરસનો એના પાનનો છે એ સરસનો ઉપયોગ કરી અને સરસનો આપણો દરવાજો હોય ત્યાં એનું તોરણ કરી અને લટકાવીએ છીએ। હવે ત્યાર પછી તો કે તુલસીનો ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ તો કે તુલસી છે એ આપણી માતા કહેવાય તુલસીમાં। તો તમે જુઓ કે એ તુલસીના પાન છે એ આપણે ઘણા બધી વસ્તુમાં એને ઉપયોગ કરીએ છીએ। ઔષધમાં તમે જુઓ કે તુલસીના પાન છે એ તમે સવારમાં નરણા કોઠે તમે જો એના મોઢામાં સાવી અને એનો રસ પીવો તો તમને સરસની શરીરમાં તંદુરસ્તી મળે છે। એ ઘણી રીતે આપણે ઔષધિમાં ઉપયોગી થાય છે। તેવી જ રીતના લીમડો, તો કે લીમડો છે, લીમડાની જે થડ હોય છે એ થડની જે સાલ હોય છે એ કડવી હોય છે પણ એનો આપણા માટે કેટલો ઉપયોગ છે તો કે એ કડવી હોય પણ આપણા શરીરમાં તે તંદુરસ્તી હોય છે। હવે તમે જુઓ કે એ તંદુરસ્તી થયા પછી તો કે એનું ફળ છે લીમડાનું જે ફળ છે લીંબોળી છે એ લીંબોળી પણ આપણે ફળ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। અને જે લીંબોળીનું ફળ છે એમાંથી જે બી નીકળે છે એ બી આપણને તમે જુઓ કે એના બીનું તેલ બનાવે છે, એ તેલ બનાવે એ પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। એવી ઘણી બધી આપણને માહિતી મળતી હોય છે। તો આમાં એક સરસની એક વાર્તા છે, હું તમને પહેલા મૌખિક કહું તો કે એક શહેર હોય છે સરસ, આપણે કેમ મોટું શહેર છે એમ શહેર હોય છે। એ શહેરમાં એમના દાદા સાથે બાળકો છે એ પાદર, એટલે તમે પાદર તમે કહો તો એ કયું કહેવાય બસ સ્ટેશન, આપણે કેમ કહીએ કે બસ સ્ટેશન, તો એમ ગામડામાં પાદર કે એટલે ત્યાં એક જે બસ સ્ટેશન કે એની ત્યાં ઘણા બધા મોટા બધા વૃક્ષો હોય છે, લીમડાનું હોય, વડનું હોય, ઘણા બધા એવા આસોપાલો એવા ઘણા બધા લીમડાના વૃક્ષના ઝાડ હોય છે। તો એ દાદા સાથે ફરવા જાય છે અને ત્યાં પાદર એક સરસનું વડનું વૃક્ષ હોય છે અને ત્યાં જઈ એ વૃક્ષને નીચે એના દાદા અને જે બાબો છે એની સાથે ત્યાં એ બધા બેસે છે। એ બેસ્યા પછી સરસની એ વડની બાળક છે એ માહિતી માગે છે એના દાદા પાસે કે દાદા આ વડ છે એ સરસ કેવી રીતનો થતો હશે, એનો આપણે શું ઉપયોગ કરતા હોય? તો એ દાદા એને કહે છે કે આ વડના પાન છે કેવા કલરના છે તો કે લીલા કલરના છે। જે આ વડના પાન છે એ સરસના લીલા કલરના, જે આ વડનું થડ છે એ કેટલું બધું જાડું છે કે આપણા બથમાં પણ આવતું નથી।
હવે ત્યાર પછી એ એવો પ્રશ્ન પૂછી કે આ વડના ફળને શું કહેવાય છે? તો કે જે વડ છે એના ફળને ટેટા કહે છે, કે ટેટા છે એ વડ છે એના ફળનું નામ છે. તો કે વડના ફળ છે એ કેવા હોય છે? તો કે લાલ હોય છે. લાલ છે એ વડના ફળ છે એ લાલ કલરનું સરસનું ફળ તમે જોયું હોય, વડ હોય ત્યાં તમે જોયું હોય તો તમે એક આપણે તમે જુઓ કે મોરબીમાં પણ ઘણા બધા વડ છે એ વડવાઈ નીચે ઉતરે છે. એ વડ છે એની ઘણી બધી માહિતી આપણને મળી હોય. તો ત્યાર પછી એ ફળની વિશે એની માહિતી મેળવે છે કે આ વડ છે એના ફળને શું કહેવાય? તો કે ટેટા કહેવાય છે. હવે એ ટેટા છે એ કેવા કલરના હોય છે? તો કે લાલ કલરના હોય છે. એમ કે છે કે આ ટેટા છે એ ફળ કેવા કલરના હોય? તો કે લાલ કલરના હોય છે. જ્યારે કાચું હોય છે ત્યારે લીલા કલરનું, જ્યારે પાકું થઈ જાય ટેટું તો એ લાલ કલરનું હોય છે. તો ત્યાર પછી એ કહે છે કે જે આ વડ છે એની નીચે આ બીજા એના મૂળ છે એને શું કહેવાય? તો કે એને વડવાઈ કહેવાય છે. તમે જુઓ કે જે વડ છે એની નીચે બીજા એવા જે વડનું થડ છે તેવી જ રીતના એક બીજા એવા પણ એમાં થડ જેવી વડવાઈ ઉતરતી હોય છે, તે આપણે જોતા હોય છે. હવે એ એમ કહે છે કે આને શું કહેવાય? તો કે એને વડવાઈ કહેવાય છે. તેવી રીતના દાદા પછી આ બધી માહિતી મેળવે છે અને સરસના પોતાના ઘરે જાય છે. તો બાળકો આવું જ પાઠમાં કંઈક આવે છે. તો આપણે સરસનો પાઠ વિગતવાર વાંચી અને સરસનું આપણે જોઈએ. તો તમને સરસનું એક ચિત્ર બતાવું. જો બાજુમાં સરસનું વડ છે. વડમાં દાદા બેઠા છે, બે ભાઈ બહેન છે, સાથે વાતો કરે છે, સરસ મજાના. તો હવે આપણે જોઈએ. જતીન દાદા સાથે ફરવા ગઈ. તમે શું કીધું હતું કે બાળકો છે એ બાળકનું નામ છે જતીન છે. જતીન નામનું બાળક છે એ સરસ છે અને એના દાદા સાથે ફરવા જાય. ગામના પાદર એક મોટું ઝાડ તેણે જોયું. તો કે જતીન છે જે એના ગામમાં છે ત્યાં રહે છે, ત્યાં એના પાદર છે, એને પાદરમાં એક મોટું ઝાડ જોયું છે. ઝાડ હતું વડનું અને વડ જોઈ જતીન રાજી થઈ ગયું. તો કે એ ઝાડ છે એ ઝાડ જોઈ અને જતીન છે એ રાજી થઈ જાય છે કે આ વડનું ઝાડ છે. લાલ લાલ ટેટા જોઈને જતીને કહ્યું. તો કે એ ટેટા જોઈ અને જતીને કહ્યું છે, દાદાજી આ શું છે? તો એના દાદાજીને પૂછે છે કે દાદાજી આ શું છે? દાદાજી કહે છે આ વડદાદાનું ફળ છે. શું કહે છે? કે એના દાદા છે એ એને કહે છે કે આ છે આ વડદાદાનું ફળ છે. જતીન દાદાના ખંભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. તો કે જતીન છે એના દાદાના ખંભા ઉપર બેસી અને જે એના જે વડ છે એના પાન સરસના જોવા લાગે છે. વડદાદાને તો મોટા મોટા પાન હતા. તો કે જતીન શું જોવે છે કે આ વડ છે એના પાન છે કેવા હોય છે? મોટા મોટા પાન હોતા. પાન પણ લીલા સમ. તો એના પાન છે કેવા કલરના હોય છે? લીલા કલરના હોય છે. કેવા કલરના હોય છે? લીલા કલરના હોય છે. વડદાદાનું થડ તો ખૂબ જ જાડું હતું. જતીને થડને બથ ભરી પણ થડ બથમાં ના આવ્યું. તો કે જતીન છે એ કહે છે કે આ વડ છે એનું થડ છે એને પોતે છે બથમાં બે હાથ લંબાવી અને પોતે પકડે છે એને, તો એ એના હાથમાં આવતું નથી. કેમ કે વડ છે એનું થડ છે જાડું હોય છે અને જતીનના હાથમાં તે આવતું નથી. વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. તો કે એ વડલો છે એ વડ છે એની ઉપર જતીને ઉપર જોયું. તો કે એની ઉપર છે તો કે એક વાંદરો એને બેઠો હતો. પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. તો એની બાજુમાં તો કે વડ છે એની બાજુમાં એક બીજું પણ ઝાડ હતું. શેનું હતું?
કેસુડાનું. કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયું. જો કે આ કેસુડાનું ફળ છે એ જોઈ જતીન સરસનો રાજી રાજી થાય છે. જતીનની નજર વડદાદાની થડની નીચે પડી તો વડદાદાનો ભાગ જમીનની અંદર જતો હતો. જતીને એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં. તો જે જતીન છે એને નીચે જોયું તો કે જે વડવાઈ છે એ જમીનની અંદર જતી હતી. પણ જતીને એ બધી જોઈ અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ બહાર નીકળી નહીં. એને દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? તો એ એમ વિચારે છે કે જે એના બીજું છે એ એને જે વડવાઈ છે એ અંદર ખેંચી છે તો એ બહાર નથી નીકળતી. તો એને દાદાને પૂછે છે. દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. તો કે આ છે જે વડવાઈ છે એ વડ છે એનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાય પણ તે મૂળ જ છે એમને વડવાઈ કહેવાય. જતીન એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી. તો કે એને દાદા કહે છે કે જે આ વડ છે એને બીજા વડવાઈની છે એ લટકે છે એ લટકતા એને એ જ મૂળ જ કહેવાય. પણ એને હકીકતમાં એને શું કહેવાય? જમીનની અંદર બેસે તો એને મૂળ કહેવાય અને જે લટકે છે એને વડવાઈ કહેવાય. એ વડવાઈ કહેવાય અને એ વડવાઈ છે એ મૂળ છે એ પકડી અને જતીનને સરસ મજાનો આનંદ લે છે કે પોતે એ વડવાઈથી હિંચકા ખાય છે અને સરસ મજાનો એ વડવાઈનો આનંદ માણી રહ્યો છે. તો બાળકો આવી રીતના એ વાર્તામાં હતું. તો બાળકો આપણે પણ તમે જુઓ કે જ્યારે આપણે બહાર ફરવા જઈએ તો કે આપણે જે વસ્તુ આપણે જોઈએ છીએ તેને આપણે સરસની એની માહિતી આપણે મેળવી. તો કે તમે જો બહાર જતા હોય તો એમાં ઘણા બધા નવીન છે વૃક્ષ આપણને જોવા મળે તો આપણે તરત જ આપણે પૂછતા હોઈએ છીએ મમ્મી પપ્પાને કે આ કયું વૃક્ષ છે, આની શું માહિતી મળે આપણને, આની વિશે આપણને શું બને તેવી આપણને ઘણી બધી આપણને માહિતી મળતી હોય. તો આપણને આ વડમાં ઘણી બધી માહિતી. તો આપણને તેની સાથે બીજું વૃક્ષ શેનું આપ્યું હતું? તો કે કેસુડાનું વૃક્ષ આપ્યું હતું. એ પણ આપણને સરસની માહિતી આપણને મેળવી છે. તો હવે આપણે ત્યાર પછી તો કે એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમને સરસના મૌખિક તમારે દેવાના છે. તમે ક્યાં ક્યાં ઝાડ જોયા છે? તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે બાળકો છે કયા કયા ઝાડ જોયા છે? તો તમે તરત જ ઊંચો હાથ કરી અને કહી શકો તો કે આસોપાલવ, લીમડો, વડ, પછી એવા ઘણા બધા તમે વૃક્ષો જોતા હોય છે. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, આંબો આપણને કયું ફળ આપે છે? તો તમે તરત જ વિચારો કે આંબાનું વૃક્ષ છે તો આંબાનું વૃક્ષ આપણને કયું ફળ આપે છે? તો તમે હમણાં જ તમે જુઓ કે હમણાં જ ઉનાળો આવે ત્યારે આપણે શું ખાઈએ? કેરી ખાઈએ. તો કે કેરી છે એ કોણ આપે આપણને? આંબો આપે છે. કેરી, જામફળ, બોરને શું કહેવાય? તો કે એ જે અમુક નામ આપ્યા છે, કેરી છે, જામફળ છે, બોર છે, તેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે શું કહીએ? ફળ કહીએ છીએ. તમે જુઓ તો કે એ ફળમાં વસ્તુ આવે છે. તમે જુઓ રીંગણું, કારેલું, ભીંડો એ શેમાં આવે? શાકભાજીમાં આવે. પણ આપણે આમાં શું લખ્યું છે? કેરી, જામફળ, બોર એ શેમાં આવે? ફળમાં આવે છે. હવે ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? તો તમે જુઓ કે ઝાડનો કયો ભાગ લીલોછમ? પાન છે એ લીલાછમ હોય છે. જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? કે જમીન છે એની અંદર ઝાડનો છે કયો ભાગ હોય છે? કયો ભાગ હોય છે જમીનની અંદર? તો કે મૂળ છે. જમીનની અંદર છે જે ઝાડનો ભાગ છે એ મૂળ હોય છે. ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે? તો કે ઝાડ છે એનો સૌથી જાડો ભાગ કયો હોય? તો કે થડ છે. એ થડ છે એ સૌથી જાડો હોય છે અને એ જાડો હોય છે તે જ એ આપણને આપે છે. થડમાંથી જુદા પડતા ફાડાઓને શું કહેવાય? તો કે તમે જુઓ છો કે આ થડમાંથી બીજા જુદા પડે છે ને શું કહેવાય? એને થડ જ કહેવાય છે. અને આપણે જે વડવાઈ હોય છે એ અંદર જમીનની અંદર જાય છે
તેને આપણે બીજું થડ કહીએ છીએ. તમે કયા કયા ફૂલ જોયા છે? તો તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે ફૂલ કયા કયા જોયા છે? તો બાળકો તમે જુઓ જ છો કે ઘણા બધા આપણે ફૂલ જોયા હોય છે. બારમાસી, કરેણ, સાસુદ, કમળ, ગુલાબ, ગલગોટો, ઘણા બધા આપણે ફૂલ જોયા હોય. ફળ પણ આપણે જોયા હોય છે. વડના લટકતા મૂળને શું કહેવાય? તો કે તમે જે આ વડ છે એને લટકે છે, એ લટકતા મૂળને શું કહેવાય? કે એને શું કહેવાય? વડવાઈ કહેવાય. શું કહેવાય? વડવાઈ. હવે આપણે આ ક્વેશ્ચન આપણે જોયા તો તમને સરસના ક્વેશ્ચન છે એના જવાબ તમને પણ સાથે આપ્યા. તો બાળકો અમે આપણે થોડીક અમથી વધારે માહિતી મેળવી કે વડદાદાની લાંબી દાઢીને લાંબા લાંબા વાળ, ઓમળ કોમળ રમતા રમતા ભૂલા પડ્યા બાળ, ઓ વડદાદા આપો ટેટા રાતને વળી મોટા, પછી રમશું અડધે જઈને આટાને વળી પાટા. તો એવું સરસનું આપણને ગીત આપ્યું છે. તો અમે આપણે એક સરસનું ગીત ગાઈએ, તમને સરસની પછી માહિતી મેળવીએ. જાંબુડાનું છે. જાંબુડા કોણે વાવ્યા, કોણે વાવ્યા, કોણે વાવ્યા રે? જાંબુડા અમે વાવ્યા, તમે વાવ્યા, સૌએ વાવ્યા રે. પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે? અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. જાંબુડા કેવડા થયા, કેવડા થયા, કેવડા થયા રે. જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે. જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે? જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડા કોણે વાવ્યા, કોણે વાવ્યા, કોણે વાવ્યા રે? ચાલો બાળકો હવે આ સરસનું એકવાર પાછું ગીત તમને જોઈને સંભળાવો. જાંબુડા કોણે વાવ્યા, કોણે વાવ્યા રે? જાંબુડા અમે વાવ્યા, તમે વાવ્યા, સૌએ વાવ્યા રે. પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે? પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. જાંબુડા કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે? જાંબુડું આવડો થયો, આવડો થયો, આવડો થયો રે. જાંબુડા કેટલા આયા, કેટલા આયા, કેટલા આયા રે? જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે? જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. ચાલો બાળકો કેવી મજા આવી આ ગીતમાં. આવજો, બાય બાય.